હેલો સ્ટુડન્ટ્સ, તો ફરી એકવાર ફાલ્કન એકેડેમી એક નવો વિડીયો લઈને આવી ગઈ છે. સંભાવનાનો બીજો વિડીયો. બરાબર. હવે તમને મેં લાસ્ટ વિડીયોમાં જણાવ્યું હતું એ પ્રમાણે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે સિક્કા વિશે. સંભાવનામાં ઘણા બધા દાખલા પૂછાતા હોય છે, 1 માર્ક્સમાં પણ 3 માર્ક્સમાં પણ, કે જેમાં સિક્કાનો ક્વેશ્ચન આવેલો હોય છે. બરાબર. તો ચલો જોઈએ સિક્કા વિશે માહિતી શું હોઈ શકે છે. તો તમને સ્ક્રીન ઉપર ટાઇટલ દેખાતું જ હશે. આપણે શું ભણવાનું છે? સિક્કા વિશે માહિતી. ઓકે. તો એ સૌપ્રથમ પહેલી વાત, આપણે કોઈ પણ સિક્કાને ઉછાળીએ તો સિક્કાની બે બાજુ આવેલી હોય. બરાબર. સિક્કાની ટોટલ કેટલી બાજુ હોય? સિક્કાની બે બાજુ આવેલી હોય, જેને આપણે શું કહીએ છીએ? હેડ અને ટેલ. હેડ અને ટેલ. ઓકે. હેડને આપણે ગુજરાતીમાં કહીએ છીએ છાપ અને ટેલને કહેવામાં આવે છે કાંટો. બરાબર. કદાચ તમે ટેલને રમતી વખતે છાપ કરો, પરંતુ જે ઓરિજિનલ નામ છે આ છે કે હેડને આપણે છાપ કહીએ છીએ અને ટેલને કાંટો કહીએ છીએ. બરાબર. હવે આપણે સિક્કાને એકવાર ઉછાળીએ. કેટલી વાર? એકવાર સિક્કાને આપણે ઉછાળીએ તો બે જ પરિણામો મળે. કાં તો હેડ મળે, છાપ મરે, કાં તો ટેલ મરે, મતલબ કાંટો મરે. ઓકે. હવે સિક્કાને બે વાર ઉછાળ્યો. કેટલી વાર ઉછાળ્યો? બે વાર. તો આનો મતલબ એવું છે કે બે વાર ઉછાળવાનો મતલબ કે પહેલી વાર ઉછાળ્યો તે વખતે કંઈક મળશે અને સેકન્ડ ટાઈમ ઉછાળ્યો તે વખતે કંઈક મળશે. ઓકે. અથવા બે સિક્કાને એક સાથે ઉછાળ્યા. આ બે કેસ સેમ છે. અથવા હું શું લખું? બે સિક્કા. બે સિક્કાને એક સાથે ઉછાળ્યા. તો આ જે વાળી એ માહિતી છે એમાં એવું સમજો કે ફર્સ્ટ સિક્કાની થઈ, આ સેકન્ડ સિક્કાની થઈ. અથવા એક જ સિક્કાને બે વાર ઉછાળીએ તો આ પહેલી વાર ઉછાળી એની માહિતી થઈ, બીજી વાર ઉછાળી એની માહિતી થઈ. તો કઈ રીતે પરિણામો મળે? માની લો કે પહેલા અહીંયા હેડ મર્યો હોય તો અહીંયા પણ શું મરે? હેડ મરે. માની લો કે અહીંયા ટેલ મર્યો હોય પણ અહીંયા તો હેડ જ મર્યો હોય. માની લો કે અહીંયા હેડ મર્યો હોય પણ અહીંયા ટેલ મર્યો હોય. અને માની લો કે અહીંયા ટેલ મર્યો હોય ને અહીંયા પણ ટેલ મર્યો હોય. બરાબર. તો આ પ્રકારે કેટલા પરિણામો થયા? 4 પરિણામો. એચ એચ, ટી એચ, એચ ટી અને ટી ટી. ઓકે. પડી ખબર આટલી? હવે આને સિમ્પલ વેમાં લખવાની રીત શીખવાડો કે સિક્કાને બે વાર ઉછાળવામાં આવે અથવા બે સિક્કાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામો કઈ રીતે લખવા? તો સિક્કાને બે વાર ઉછાળવામાં આવે અથવા બે સિક્કાને ઉછાળવામાં આવે. બે સિક્કાને ઉછાળવામાં આવે ત્યારે પરિણામો. તો પરિણામો કઈ રીતે લખવા? તો કઈ નહીં, એક સિમ્પલ ટ્રીક બતાવું છું. સૌથી પહેલા એચ લખી દેવું, એચ એચ અને ટી ટી આટલું લખી દેવું. પછી અહીંયા લખવાનું એચ થી ચાલુ થવાનું, મતલબ અહીંયા એચ બે વાર લખ્યો. જો અહીંયા બે વાર એચ લખ્યો અને બે વાર શું લખી દેવાનું? ટી લખી દેવાનું. સામે આવી જવાનું, એકવાર એચ, એકવાર ટી, એકવાર એચ, એકવાર ટી. આ થઈ ગયા તમારા પરિણામો. તો આ આટલું રફમાં કરી લેવાનું. આ શેમાં કરવાનું? રફમાં. આ કામ રફમાં કરી લેવાનું અને મેન જે લખવાનું છે આપણી સપ્લિમેન્ટરી ત્યાં લખી દેવાનું એચ એચ, એચ ટી, આ જે આપણું છે એચ એચ, એચ ટી, પછી ટી એચ અને ટી ટી. તો ટી એચ અને ટી ટી. ઓકે. આટલી ખબર પડી ગઈ? ચલો જોઈએ સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે. સિક્કાને 3 વખત ઉછાળીએ. અથવા 3 સિક્કાને ઉછાળવામાં આવે. 3 સિક્કાને ઉછાળવામાં આવે. તો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે અથવા 3 સિક્કાને ઉછાળવામાં આવે તો પરિણામોની સંખ્યા કેટલી મળે? પહેલા તો અચ્છા, અહીંયા પરિણામોની સંખ્યા કેટલી હતી? 4. એટલે કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે તો પરિણામોની સંખ્યા 2
2 વાર ઉચ્ચારવામાં આવે તો 4 અને 3 વખત ઉચ્ચારવામાં આવે તો પહેલા તો પરિણામોની સંખ્યા 8 થશે. પરિણામોની સંખ્યા કેટલી થશે? પરિણામોની સંખ્યા બરાબર 8. આ કઈ રીતે યાદ રાખવાનું? તો 2 ની ઘાત, હું સાઈડ ઉપર લખું છું. એ વસ્તુ શું છે? 2 ની ઘાત. જો એક વખત ઉચ્ચારવામાં આવે, સિક્કાની વાત છે તો 2 ની 1 ઘાત. 2 વખત ઉચ્ચારવામાં આવે તો 2 ની 2 ઘાત, એટલે 2 ની 1 ઘાત 2 થશે, 2 ની 2 ઘાત 4 થશે. 3 વખત ઉચ્ચારવામાં આવે તો 2 ની 3 ઘાત જે 8 થશે. પછી આગળ 4 વખત પણ પૂછે, આમ તો નથી પૂછતા પણ આ તો ખાલી માહિતી માટે. 4 વખત ઉચ્ચારવામાં આવે તો 2 ની 4 ઘાત 16. 5 વખત હોય તો બસ તો આટલું લખું છું. 5 વખત હોય તો 2 ની 5 ઘાત એટલે કે 32. તો આટલું યાદ રાખજો કે 2 ની ઘાતમાં લખાશે. બરાબર. તો અહીંયા 3 વખત ઉચ્ચારવામાં આવે તો પરિણામોની સંખ્યા કેટલી છે? 8 છે ટોટલ. હવે એ લખવા કઈ, પરિણામો લખવા કઈ રીતે? આપણે ચાલો એક વખત ઉચ્ચારવામાં છે તો યાદ રહી જાય છે કે હેડ અને ટેલ. 2 વખત ઉચ્ચારવામાં આવે છે તો પણ થોડું ઈઝી છે કે HH, HT, TH અને TT. 3 વખત શું કરવાનું? તો 3 વખત ઉચ્ચારવામાં આવે એના માટે હું તમને એક સિમ્પલ ટ્રીક શીખવાડું છું. જુઓ, અહીંયા સાઈડ ઉપર એક બોક્સ બનાવું છું નાનું અમથું, અને એમાં તમને એક સિમ્પલ ટ્રીક શીખવાડું છું જે રફમાં તમને કરવાની છે. બરાબર. 3 વખત ઉચ્ચારવામાં આવે છે તો પહેલા લખી દેવાનું 4 વાર H, 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 H અને H. પછી લખી દેવાનું 4 વાર T, 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 T અને T. ટોટલ 8 પરિણામો છે તો કયા એ તો લખવાનું. પછી 2 વાર H, 2 વાર T, H, H, T, T, H, H, T, T. પડી ખબર? પછી 1 વાર H, 1 વાર T, 1 વાર H, 1 વાર T. તો H, T, H, T, H, T, H, T. આ થઈ ગયા તમારા પરિણામો. હવે એને મિક્સ કરીને લખી દો. મિક્સ મતલબ કે આ પહેલું, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. તો અહીંયા હું લખું છું. આ તમને ખબર પડી હશે કઈ રીતે લખવાનું. તો પહેલા 4 વાર H લખી દેવાના, પછી 4 વાર T લખી દેવાના આની જોડે, પછી 2 2 ની પેર, 2 H 2 T, 2 H 2 T. પડી ખબર? પછી H T, H T, H T, H T. ઓકે. તો આ તમારો જે પરિણામોની સંખ્યા છે એ તમારો પરિણામો લખવાનું કહેશે તો એ તમારા પરિણામ થઈ જશે. અને સારી રીતે લખો છો તો H, H, H. તમારે એક્ઝામમાં આ લખવાનું છે H, H, T. આ વાળું જે કામ છે ને એ રફ વર્કમાં કરવાનું પાછળના પેજ ઉપર, અને પછી મેન પેજ ઉપર જે અહીંયા લખું છું ને એ લખવાનું છે. ઓકે. પછી આગળ લખાશે ને અહીંયા જ જોઈ લખવાનું છે H, T, H. પછી આગળ લખાશે H, T, T. પછી આગળ લખાશે T, H, H. પછી એના આગળ T, H, T. પછી આગળ T, T, H. અને લાસ્ટમાં ફાઇનલી લખાશે T, T, T. તો આ હતી સિક્કા વિશે માહિતી. બરાબર. કે સિક્કો 1 વાર ઉચ્ચારવામાં આવે તો શું થાય, સિક્કાને 2 વાર ઉચ્ચારવામાં આવે તો શું થાય, અને સિક્કાને 3 વખત ઉચ્ચારવામાં આવે તો શું થાય. હવે ચલો એકાદ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો મારી જાતે જ ક્વેશ્ચન લખું છું કે એક સિક્કાને એક વખત ઉચ્ચારવામાં આવે છે. કેટલી વખત? 1 વખત ઉચ્ચારવામાં આવે છે તો નીચેની સંભાવના શોધો. નીચેની સંભાવના શોધો. નંબર 1 કાંટો મળે. નંબર 2 છાપ મળે. નંબર 3 કાંટો ન મળે. અને નંબર 4 છાપ ન મળે. સિમ્પલ સવાલ છે, કંઈ નહીં, મેં જાતે જ બનાવ્યો છે કે આવું કંઈ પૂછે ને તો લખી દેવાય સોલ્યુશન. પહેલા પરિણામો લખી દેવાના. પરિણામો
તો બે જ પરિણામો મળે, કયા? H, T. ઓકે, હવે પહેલો આન્સર. કાંટો મળે, કાંટો એટલે હેડ H, તો P of H બરાબર શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. શક્ય પરિણામો કેટલા છે? P of H હેડ કેટલી વાર છે? એક જ વાર, તો અહીંયા લખવાનું 1 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે? તો આ 1 અને આ 2, તો આવશે 1 ના છેદમાં 2. P of H બરાબર. એ જ રીતે છાપ મળે તો P of T, સોરી કાંટાનો મતલબ આ થોડું સુધારી દીજો, કાંટાનો મતલબ P of T થશે અને છાપનો મતલબ P of H થશે. તો સેકન્ડમાં P of H શોધવાનું છે, બરાબર. તો P of H એટલે આ એક વાર મળ્યો છે, તો એ જ આન્સર આવશે ફરીવાર. જો હવે હું લખતો નથી બધું, કારણ કે આ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે કે ફરીવાર શક્ય પરિણામો એક જ થશે, છેદમાં કુલ પરિણામો 2 થશે. અચ્છા, કાંટો ન મળે, કાંટો ન મળે મતલબ કે ટી ના આવ્યું હોય તેવા, ટી ના આવ્યું હોય તેવા કેટલા છે? એક જ છે એમાં પણ, તો ત્રીજાનો આન્સર P of કાંટો ન મળે, તો કાંટો મળે એટલે P of T અને કાંટો ન મળે એટલે P of T બાર, અને આપણે એને 1 માઇનસ P of T થી પણ લખી શકીએ છીએ. 1 માઇનસ P of T કેટલા છે? 1/2, તો 1 માઇનસ 1/2, એકમાંથી અડધો જાય તો અડધો, અને એને ડાયરેક્ટ પણ લખી શકીએ છીએ કે અહીંયા આપણે જોઈએ પરિણામોમાં કે કાંટો ન મળે એવા કેટલા પરિણામો છે, તો એક પરિણામ છે જ્યાં છાપ મળી રહે છે, બરાબર. પડી ખબર? ટોટલ 2 પરિણામો છે, એમાં એક પરિણામ એવું છે જેમાં જેમાં છાપ મળી રહી છે, એટલે કાંટો મળી રહ્યો નથી, તો ડાયરેક્ટ પણ લખવો હોય તો લખાય. એ જ રીતે ચોથો નંબર, બરાબર. P of H બાર છાપ ન મળે, તો 1 માઇનસ P of H બરાબર 1 માઇનસ 1/2, તો 1/2. એટલે સિક્કાને જો એક વખત ઉછાળવામાં આવે ને તો કોઈ પણ સંભાવના પૂછે, આન્સર 1/2 આવે છે. આટલી ખબર પડી ગઈ? ઓકે, હવે આ તો નોર્મલ ક્વેશ્ચન હતો, જસ્ટ તમને એક્સપ્લેન કરવા માટે, બરાબર. હવે આગળ આપણે એક નવો ક્વેશ્ચન જોઈએ જે ખરા એક્ઝામમાં પૂછાતા હોય છે એવો. હવે જુઓ, એકચ્યુઅલ સવાલ આવા પૂછાતા હોય છે, બરાબર. તો એક સવાલ છે, એનાથી તમને ઘણો બધો આઈડિયા આવી જશે, બરાબર. તો એના કરતાં વધારે આપણે એક્ઝામ્પલ જોઈએ પણ નહીં, કારણ કે એ બહુ ઇઝી વસ્તુ છે. તો આ એક એક્ઝામ્પલ જોઈ, કારણ કે IMP એક્ઝામ્પલ છે, અગર પૂછાયો તો આવો પૂછાયો, બાકી તો નહીં પૂછાય. કારણ કે વધારે પડતા તમારા જે એક્ઝામ્પલ આવે છે, આપણે જે દારાવાળા જોયા હતા લખોટીઓવાળા, એવા આવે છે, કાં તો પાસાવાળા આવે છે અને પત્તાવાળા આવે છે. પત્તાવાળા અને પાસાવાળા તો હોય છે. પત્તા અને પાસાનો વિડીયો હવે હું અપલોડ કરીશ, બરાબર. પહેલાં તમે આ જોઈ લો સિક્કા વિશે માહિતી. તો હવે ક્વેશ્ચન જોઈએ. એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. આપણે જે અત્યારે 3 વાર જોયું એ વાળું. તો તેના શક્ય કુલ પરિણામો લખો. કુલ પરિણામો અત્યારે જે આપણે લખ્યા, અને નીચેની ઘટનાઓની સંભાવના શોધો. નીચેની ઘટનાઓની સંભાવના જો વધુમાં વધુ 2 વખત છાપ મળે, અને બીજું 3 વખત સમાન પરિણામ મળે. તો સૌથી પહેલા તો આપણે લખી દઈએ શક્ય કુલ પરિણામો કેટલા થશે? 8, અને એ પરિણામો લખવાના છે. તો ચાલો પરિણામો લખી દઈએ. અત્યારે જ મેથડ શીખવાડેલી કે રફ વર્કમાં જવાનું. સૌથી પહેલાં શું કરવાનું? 4 વાર H લખવાનો, 2, 3 અને 4 વાર H. એની નીચે 4 વાર T લખવાનો, એની નીચે 4 વાર T, પછી 2 વાર H, 2 વાર T, પાછો 2 વાર H, 2 વાર T, પછી HT, ઓકે. તો પરિણામ આપણે લખી દઈએ H, પછી HT, પછી HTH, પછી HTT. પછી શું કરવાનું? બીજી લાઈન લઈ લેવાની. જ્યારે પહેલા ટી આવે ને ત્યારે અલગ લાઈનમાં લખી દેવાનું, ભલે ને જગ્યા હોય આગળ. THH, THT, TTH અને TTT.
ઓકે, આટલી ખબર પડી ગઈ. તો આપણે પરિણામો લખી દીધા. હવે પહેલો સવાલ, વધુમાં વધુ 2 વખત છાપ મળે. વધુમાં વધુ 2 વખત છાપ મળે. તો લખી દેવાનું ઘટના, અને આ રફ વર્ક હતું એટલે મને કાઢી નાખું છું. કેટલા તમારા રેફરન્સ માટે રહેવા દઉં છું કે તમને જોઈતું હોય તો તમે લખી દો. ઘટના એ એટલે વધુમાં વધુ 2 વખત છાપ મળે. ઓકે, એનો મતલબ આપણને શોધવાનું છે પી ઓફ એ. પી ઓફ એનું સૂત્ર શું થશે? ઘટના, આ થોડું આજે સૂત્રમાં અપડેટ મેં કર્યું, તમે આવું સૂત્ર લખશો તો સારું. ઘટના એ માટે શક્ય પરિણામો. ઘટના એ માટે શક્ય પરિણામો અને છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામો, કુલ પરિણામો તો 8 છે, આપણને ખબર છે, પણ ઘટના એ માટે શક્ય પરિણામો કેટલા છે? તો ચલો જોઈએ સવાલ શું છે. વધુમાં વધુ 2 વખત છાપ મળે. વધુમાં વધુ 2 વખત એટલે 2 કરતાં વધારે છાપ મળવી જોઈએ નહીં. કાં તો 0 છાપ મળવી જોઈએ, કાં તો 1 છાપ મળવી જોઈએ, કાં તો 2 છાપ મળવી જોઈએ. વધુમાં વધુ 2 એટલે 2 કરતાં વધવું જોઈએ નહીં. 2 કરતાં ઓછું હશે તો ચાલશે. 2 કરતાં ઓછું એટલે 0 હશે તો પણ ચાલશે, 1 હશે તો પણ ચાલશે, અને 2 હશે તો પણ ચાલશે. અને છાપ એટલે એચ. છાપ એટલે એચ. તો પહેલા કેસમાં કેટલી વાર છાપ મળે છે? અહીંયા જ જુઓ, 3 વાર મળે છે. આપણે તો વધુમાં વધુ 2 વાર મળવી જોઈએ એટલે આ ના આવે. પછી બીજા કેસમાં 2 વાર મળે છે એટલે આ આવી જાય. ત્રીજા કેસમાં પણ 2 વાર મળે છે એટલે આ પણ આવી જાય, કારણ કે 2 વાર એચ છે ને. ચોથા કેસમાં 1 વાર મળે છે એટલે આ પણ આવી જાય, કારણ કે વધુમાં વધુ 2 વાર કીધું છે તો 1 વાર હોય તો ચાલે. પાંચમા કેસમાં ફરી 2 વાર મળે છે એટલે આ પણ આવી જાય. છઠ્ઠા કેસમાં 1 જ વાર મળે છે, વધુમાં વધુ 2 કીધું છે એટલે એ પણ આવી જાય. સાતમા કેસમાં પણ 1 જ વાર મળે છે, વધુમાં વધુ 2 કીધું છે એટલે એ પણ આવી જાય. અને અહીંયા 1 પણ મળતી નથી, બરાબર, તો પણ આ પણ આવી જાય, કારણ કે વધુમાં વધુ 2 વખત કીધું છે એટલે 0 વખત પણ ચાલે, 1 વખત પણ ચાલે, 2 વખત પણ ચાલે, ખાલી 3 વખત નહીં ચાલે. તો 3 વખત છાપ મળે એવું એક જ પરિણામ છે એટલે આ ખાલી નહીં આવે, બાકી 7 આવશે, બરાબર. તો ઘટના એ માટે શક્ય પરિણામો કેટલા થયા? 7 ના છેદમાં કુલ પરિણામો કેટલા છે? 8. ઓકે, ખબર પડી ગઈ. હવે અહીંયા જ હું 1 લખું છું. એકચ્યુઅલ સવાલમાં બીજો પ્રશ્ન, પણ અહીંયા હું 1 લખું છું. આમાં હું તમને ઓછામાં ઓછું સમજાવું છું. શું સમજાવું છું? ઓછામાં ઓછું. ઓછામાં ઓછી 2 વખત છાપ મળે. ઓછામાં ઓછી 2 વખત એટલે 2 અથવા 2 કરતાં વધારે. વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2 કરતાં ઓછું. વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2 કરતાં ઓછું. પરંતુ ઓછામાં ઓછું 2 એટલે 2 અથવા 2 કરતાં વધારે. એટલે આપણે કમસે કમ 2 છાપ તો જોઈએ જ. 2 કરતાં વધારે હશે તો ચાલશે, પણ 2 કરતાં ઓછી નહીં ચાલે. તો ચાલો જોઈ લઈએ. અહીંયા લખી દો ને થોડું કે ઘટના બી એટલે ઓછામાં ઓછી 2 વખત છાપ મળે. તો પી ઓફ બી બરાબર ઘટના, આ સૂત્ર છે, ઘટના બી માટે શક્ય પરિણામો. શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. છેદમાં કુલ પરિણામો. ઘટના બી માટે શક્ય પરિણામો. તો ચાલો જોઈએ ઘટના બી માટે કેટલા શક્ય પરિણામો છે અને કયા છે. કયા છે એનાથી કોઈ મતલબ નહીં, આપણે તો કેટલાથી મતલબ. ઓકે, તો ઓછામાં ઓછી 2 વખત એટલે 2 કરતાં વધારે હશે તો ચાલશે, 2 હશે તો પણ ચાલશે, 2 કરતાં ઓછી ના હોવી જોઈએ. તો અહીંયા 3 છે તો આ પણ આવી જશે. અહીંયા 2 છે, આ પણ આવી જશે, એટલે 2 થયા. અહીંયા પણ 2 છે, આ પણ આવી જશે, એટલે 3 થયા. આ પહેલા 3 આવી ગયા આપણા, જો ધ્યાન રાખજો, પહેલા 3 આવી ગયા. પછી ચોથામાં 1 જ છે તો 1 ના ચાલે એટલે આ નહીં આવે. પછી પાંચમામાં ફરી 2 છે તો આ પણ ચાલશે, આ પણ આવી ગયા, એટલે 4 થયા ટોટલ. આ 3 અને એક આ 4. પછી અહીંયા પાછી 1 છે, આ પણ નહીં આવે, અહીંયા પણ 1 છે, આ પણ નહીં આવે, અને અહીંયા 0 છે, આ પણ નહીં આવે, બરાબર. એટલે ઓછામાં ઓછી 2 વાર એટલે 2 અથવા 2 કરતાં વધારે જેમાં છે એ છે 1, 1, 2, 3 અને 4, બાકી બધા રિજેક્ટ થશે. તો આપણા શક્ય પરિણામો કેટલા થયા ઘટના બી માટે? 4.
તો 4/, કુલ પરિણામો 8, 4 દુની 8 તો 1/2 પડી ખબર. તો પી ઓફ બી નો આન્સર થઈ ગયો 1/2, જે મેં જાતે બનાવ્યો હતો, એકચ્યુઅલ સવાલમાં હતો નહીં. પરંતુ તમને બતાવવા કે વધુમાં વધુનો મતલબ આ હોય તો ઓછામાં ઓછાનો મતલબ શું થાય. ચલો નંબર 3, મતલબ જે એકચ્યુઅલ ક્વેશ્ચનમાં નંબર 2 છે. હવે આપણું 3 વખત સમાન પરિણામ મળે. 3 વખત સમાન એટલે અલગ બનવું જોઈએ નહીં. તો ચોખ્ખું જ દેખાય છે H અને T બે જ વાર છે. તો ચાલો લખો આપણે પ્રોફેશનલ વેમાં, મતલબ કે એક્ઝામમાં જે વેમાં લખવાનું છે. નંબર 2, 3 વાર 3 વખત, આપણે પ્રોફેશનલ વર્ડ જ વાપરીશું. 3 વખત સમાન પરિણામ મળે. ઓકે, તો ઘટના CA 3 વખત સમાન પરિણામ મળે તે ઘટના છે. બરાબર. તો આપણે પી ઓફ સી શોધવાનું છે. આ તો તમે અહીંયા ગમે તે લખશો ને ચાલશે. તમે એવું હોય કે આટલું લાંબુ કોણ યાદ રાખશે, તો એનો એટલો વાંધો નથી. બરાબર. આપણે ઉપર પણ સિમ્પલ લખ્યું હતું, ઘટના બી એટલે ઓછામાં ઓછી 2 વખત છાપ મળે. અહીંયા પણ લખી શકાય ઘટના સી એટલે 3 વખત સમાન પરિણામ મળે, એવું કશું હોતું નથી. બરાબર. તો પી ઓફ સી બરાબર ઘટના સી માટે શક્ય પરિણામો, ઘટના સી માટે શક્ય પરિણામો છેદમાં કુલ પરિણામો. હવે ઘટના સી માટે શક્ય પરિણામો અત્યારે જ કીધું કે 3 વખત સમાન વસ્તુ મળે, તો એવી 2 જ વસ્તુ છે, એક આ H અને આ T. ઓકે, તો 2/8, તો 2 ચોક 8, તો 1/4. તો પી ઓફ સી બરાબર 1/4. તો સિક્કામાંથી આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. સિક્કોને 2 વાર ઉછાર્યો એ પણ પૂછાઈ શકે છે. સિક્કાને 3 વાર ઉછાર્યો એ પણ પૂછાઈ શકે છે. મેં તમને 3 વાર વારો બતાવી દીધો કઈ રીતે કરવાનો, તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતે આવા ક્વેશ્ચન સાથે ડીલ કરવાની. ઠીક છે. હવે આપણે આ બીજો વિડીયો સંભાવનાનો પૂરો થયો. ત્રીજા વિડીયોમાં આપણે પાસા વિશે વાત કરીશું કે પાસાને 1 વાર ઉછારવામાં આવે તો શું થાય અને પાસાને 2 વાર ઉછારવામાં આવે તો શું થાય. 3 વાર માટે ખાલી પરિણામોની સંખ્યા જોઈ લઈશું. બરાબર. બાકી 3 વાર ઉછારવામાં આવે એવું પૂછાતું હોતું નથી. બરાબર. 2 વાર વારું જ મોસ્ટલી પૂછાય છે. અને જેવો પાસાનો વિડીયો પછી એવો પત્તાનો વિડીયો, કારણ કે પત્તાનો વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 52 પત્તાના ઢગમાંથી કયું પત્તું કઈ રીતે પસંદ કરવું, કાળા કલરના કેટલા પત્તા હોય, લાલ કલરના કેટલા હોય, પાછા એમાં કઈ રીતે ભાગ પડે, એના વિશે માહિતી આપણે મેળવીશું. તો વિડીયો સાથે બન્યા રહો. દરેક સમજૂતી સાથે તમને દાખલા ગણાવવામાં આવશે. અમારી સાથે જોડાયેલા રહો. તમારા ફ્રેન્ડ્સને શેર કરો અને હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.